આપણે બનાવીશું પાલક ને બટેકાનું શાક। તો આવી રીતના મેં બટેકા પણ કાપી લીધા છે અને એને પાણીમાં પલાળીને રાખી દીધા છે। તો ચાલો આપણે બનાવીએ। કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે। એનામાં આપણે નાખશું 2 ચમચા જેટલું તેલ। તો તેલ થઈ જાય ગરમ તો આપણે આધી ચમચ જેટલી રાઈ નાખશું જીરું। તો તમે જોઈ શકો છો એટલું આપણે જીરું નાખશું ને જીરું ફૂટી જાય આપણે નાખશું ટમેટા। તો ટમેટાને આવી રીતે મિક્સ કરી નાખશું। હવે આવી રીતના ટમેટાને મિક્સ કરી નાખશું। આવી રીતના એનામાં આપણે નાખશું બટેકા જો મેં પાણીમાં ભેગોને રાખ્યા છે એ પણ આપણે નાખી દઈશું। આવી રીતના તમે પાલકનું શાક બનાવશો તો બહુ જ સારું બનશે ને તમને ઘણું બધું ટાઈમ પણ નહીં લાગે બનાવવા માટે। બહુ જ સારું બનશે જમવા માટે। આવી રીતના આપણે મિક્સ કરીએ તો આવી રીતના તો મિક્સ કરીને એ હવે આપણે એનામાં નાખશું નમક। તો આધી ચમચી નમક લીધું છે એને આપણે મિક્સ કરી નાખશું। તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બનાવજો પાલક બટેકાનું શાક તો બહુ જ સારું બનશે અને બહુ જ જમવા માટે મજા આવશે। તો થોડી દેર આપણે એને પાકવા માટે રાખી દઈશું ઢાંકીને 2 મિનિટ જશે। તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ તો ટમેટા ને બટેકા તેલમાં ભીગ્યા છે। તો હવે એનામાં આપણે નાખીશું પાલક જે મેં પાલકને પાણીમાં ભેગોને આવી રીતના ધોઈ લીધી હતી। આપણે ધોઈને રાખી દઈએ તો એનામાં જે ધૂળ મિટ્ટી હોય એ નીકળી જાય। તો આવી રીતના આપણે નાખી દઈશું થોડી કરીને। તો મેં અડધો કિલો પાલક લીધી હતી કેમ કે પાલક પાણી પાલકમાં બહુ હોય વિટામિન વધારે રહે એટલે તેલમાં આપણે નાખીએ તો એ મિક્સ કરી નાખશું। તો આવી રીતના આપણે મિક્સ કરી તો એને મિક્સ કરીને આપણે ઢાંકવા રાખી દઈશું કેમ કે બટેકાને આપણે ટમેટાનું થોડું સારું થઈ ગયું છે પકી ગયા છે। તો હવે આપણે આવી રીતના થોડું આવી રીતના તે મિક્સ કરી નાખી અને પછી આપણે એને ઢાંકીને રાખી દઈશું તેલમાં પકાવવા માટે। તો હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું 3 મિનિટ સુધી ઢાંકશું તો પાલક એ તેલમાં પાકી જશે ને એ સારી થઈ જશે। 3 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈએ। તો હવે આપણે જોઈ લઈએ આપણી 3 મિનિટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો તો આપણે પાલક છે એનામાં બટેકામાં ટમેટામાં ઉમેરી છે એ સારી રીતે આવી રીતે થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ને પાલકમાં પાણી બધું હોય છે એટલે આવી રીતના પાણી પણ છે। તો એનામાં આપણે હવે નાખીશું મસાલો। હવે આપણે પાણી એનામાં નથી નાખવું તો આપણે થોડી સબ્જી બનાવીશું। તો પાણી તો તમે જોઈ શકો છો પાલકમાં ભરપૂર હોય છે ને શિયાળામાં પાલક ખાવાની મજા આવે છે। એનું પાલકનું શાક પણ બહુ જ સારું બને। તો હવે આપણે મસાલો નાખશું એમાં તો મેં 1 ચમચ લીધી છે લાલ પાવડર અને આધી ચમચ આપી દઈશું હળદર। તો આપણે લીલા મરચાં નથી નાખ્યા વધારે નાખ્યા છે પાવડર પીસેલા અને 1 ચમચ આપણે ધનિયા લઈશું। હવે એને આપણે મિક્સ કરી નાખીશું। તો આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું અને આપણે પકાવીશું। તો આપણે તેલ આપણે નાખ્યું છે એ જ છે એનામાં પાણી જો છે એ પાલક છે મૂક્યું છે પાલકમાં પાણી બધું હોય છે એને આપણે પાકવા રાખી દઈશું। બટેકાને સારી રીતે મસાલો પાકીને આપણે રાખી દઈશું। તો હવે આપણે જોઈ લઈશું કે પાલક બટેકાની જે આપણે 3 મિનિટ રાખી હતી એ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ
જે એનામાં પાણી હતું એ બધું સબ્જીમાં આવી રીતના થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો પાલક આવી રીતના ઘડી ગઈ છે ને બટેકા પણ આપણા પાકી ગયા છે. તમે જોઈ શકો છો તે મેં મોટા એને પીસ કર્યા છે એ પણ એ ઘડી ગયા છે. તમે જોઈ શકો છો. તમને કુકરમાં કરવાની જરૂર નથી. આવી રીતે તમે બનાવશો તો જલ્દ બની જશે ને તમને જમવા માટે બહુ જ મજા આવશે. તો જો તમને મારું શાક બનાવવાની જો રીત પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરજો. 10 મિનિટોમાં બની જાય એવી રીતનું